અંકલેશ્વરમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરાયું હતું. સાથે જ ભરૂચ પોલીસના પ્રોજેક્ટ અસ્મિતાનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું. અંકલેશ્વર ઉદ્યોગ મંડળના ઓડિટોરિયમ ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પ્રોજેક્ટ અસ્મિતા અંતર્ગત ભરૂચ જિલ્લાની 526 દીકરીઓને વિવિધ 15 કંપનીઓમાં નોકરી માટેના નિમણૂક પત્રો એનાયત કરાયા હતા. ઉપરાંત ભરૂચ પોલીસ વિભાગની દહેજ GFL કંપનીમાં ₹3.16 કરોડની ચોરીનો ભેદ ઉકેલવાની સરાહનીય કામગીરી બદલ 13 તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ કંપનીને સામાન પરત કરાયો હતો. સાથે જ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. આ તરફ ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતોમાં ₹482 કરોડના 10 વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું. કાર્યક્રમમાં રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, ધારાસભ્યો અરુણસિંહ રાણા, DK સ્વામી, રીતેશ વસાવા, કલેક્ટર ડોક્ટર નવનાથ ગૌહાણે, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રોજેક્ટ અસ્મિતાના અમલ બદલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભરૂચ પોલીસને અભિનંદન પાઠવ્યા હતા. ભરૂચ પોલીસ દ્વારા ઇન્ડસ્ટ્રીઝ જોડે સંકલન કરીને 550 થી વધારે બહેનોને આજે નોકરી અપાવવામાં આવી છે, જેમાંથી 70% વધારે બહેનો એ આજુબાજુના ગામડાઓના આદિવાસી દીકરીઓને આટલા મોટા પ્રમાણમાં નોકરીઓ અપાવવામાં આવી છે. તે અદ્ભુત કાર્ય છે. હું ભરૂચ જિલ્લા પોલીસ વહીવટીતંત્ર અને બધી જ ઇન્ડસ્ટ્રીઝનો ખૂબ ખૂબ આભાર માનું છું. 18 વર્ષની દીકરી ભણીને હજી બહાર આવતાની સાથે જ નોકરી એને મળી જાય, એનાથી મોટો કોઈ વિષય જ ના હોઈ શકે. આ અદ્ભુત કાર્ય છે. આ અદ્ભુત કાર્ય બદલ ટીમ ભરૂચને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મારું નામ PSI વૈશાલીબેન આહિર, મહિલા પોલીસ સ્ટેશન ભરૂચમાં ફરજ બજાવું છું. આજરોજ પ્રોજેક્ટ અસ્મિતા કે જે ભરૂચ જિલ્લા પોલીસ અને ભરૂચ જિલ્લા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા નિસહાય, બેરોજગાર અને જરૂરિયાતમંદ બહેનોને રોજગારી આપતો પ્રોજેક્ટ છે, જે અંતર્ગત અમે ભરૂચ જિલ્લા પોલીસ તરીકે કુલ 526 જેટલી મહિલાઓને ભરૂચ જિલ્લાની અલગ અલગ ઇન્ડસ્ટ્રી દ્વારા રોજગારી આપવામાં આવી. આ પ્રસંગે આપણા માનનીય નાયબ મુખ્યમંત્રી સાહેબ હર્ષ સંઘવી સાહેબના હસ્તેથી આ જે 526 દીકરીઓ છે એને નિમણૂક પત્ર આપવામાં આવ્યા. આ પ્રસંગે સાથે જિલ્લાના ધારાસભ્ય સાહેબો, સાંસદ સાહેબો તમામ ઉપસ્થિત રહ્યા હતા અને આ ખૂબ જ સુંદર કાર્ય અમારા ભરૂચ જિલ્લાના SP સાહેબ અક્ષયરાજ મકવાણા સાહેબના હસ્તેથી સફળ થયો છે અને એ માટે આજે આ પ્રસંગે ભરૂચ જિલ્લા પોલીસ ખૂબ જ સુંદર લાગણી અનુભવી રહી છે.